સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં અને હાલે આપણે પ્રી ઓપન સેશન પર નજર કરીએ અને ખાસ કરીને એસજીએસ નિફ્ટીના લેવલ્સ પર નજર કરીએ તો ખાસો એક મોટા દબાણ સાથેની શરૂઆત આપણને કદાચ જોવા મળી શકે છે. અત્યારે તો એસજીએફસીટી 120 પોઈન્ટના ઘટાડા સાથેની શરૂઆત દર્શાવી રહ્યું છે. જે રીતે આપણે જોઈ રહ્યા છે એશિયન માર્કેટ્સ ખૂબ જ નબળાશ દર્શાવી રહ્યા છે. ખાસ કરીને તમે જોયું હોય તો હેંગસેંગમાં 700 પોઈન્ટનો ઘટાડો આપણે જોયો છે. પણ જે રીતે આપણે જોયું છે કે વૈશ્વિક યુએસ માર્કેટ અને યુરોપ માર્કેટમાં પણ આપણે ખૂબ જ દબાણ જોયું હતું અને આજના દિવસે હવે અત્યારે તો આપણને પોઝિટિવ ટિક 7,873 મળી રહ્યા છે. પણ જોવું રહ્યું કેટલા સસ્ટેન થઈ શકે છે, જ્યારે સેન્સેક્સ આપણને પ્રોપર ઓલમોસ્ટ 60 પોઈન્ટના ઘટાડા સાથેની શરૂઆત દેખાડી રહ્યું છે. એટલે કદાચ એના પર ભરોસો રાખી શકાય હાલે. પણ જો એક 2-5 મિનિટનો એક સમય આપીએ પ્રી ઓપન સેશનને સેટલ થવા માટે તો એક પ્રોપર આંકડાઓ આપણી સામે આવતા જોવા મળી શકે છે. હાલે જે આપણે જોઈ રહ્યા છે હવે જો તમે 80 પોઈન્ટનો જ ઉછાળો ફક્ત નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે, જ્યારે સેન્સેક્સ પણ હજુ પણ આપણને 30-40 પોઈન્ટનો એક ઘટાડો દર્શાવી રહ્યું છે. અત્યારે ખરીદારીના ટ્રેન્ડમાં કહી શકીએ તો આઈસીઆઈસીઆઈ બેંક્સ પર પોઝિટિવ બિડ્સ મળી રહ્યા છે. 5.5% ઉછાળો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સ આપણે જોઈ રહ્યા છે 3.25% ઉપરના બિડ્સ મળતા. એસબીઆઈ, એલએનટી, કોલ ઇન્ડિયા, એચડીએફસી, ટીસીએસ, બેંક ઓફ બરોડા બેન્કિંગ સ્ટોક્સ અત્યારે બઝિંગ દેખાઈ રહ્યા છે. સામે વેદાંતા, હિન્દાલ્કો, ટાટા સ્ટીલ એટલે કે મેટલ પેકમાં જે રીતે ગઈકાલે ઘટાડો હતો આજે પણ આપણને દબાણ જોવા મળી રહ્યું છે. આઈડીએફસી, આઈડિયા સેલ્યુલર, એક્સિસ બેંક, યસ બેંક, અદાની એન્ટરપ્રાઇઝ, ઓએનજીસી જેવા કાઉન્ટરમાં ભારે વોલ્યુમ સાથે અત્યારે નેગેટિવ બિડ્સ મળતા જોવા મળી રહ્યા છે. હવે આપણે જોઈએ તો નિફ્ટી સેટલ થઈ રહ્યું છે. લગભગ 30 પોઈન્ટનો ઉછાળો બાકી રહી ગયો છે, પણ તેમ છતાં 7,818ના લેવલ અહીંયા માફ કરશો જોવા મળી રહ્યા છે. 5%નો સુધારો પણ સેન્સેક્સ અત્યારે હજુ પણ 50 પોઈન્ટનો ઘટાડો જ દર્શાવી રહ્યો છે. આપણે જોઈએ તો હાલે ભારે વોલ્યુમ સાથે આપણે જે રીતે ચર્ચા કરી મેટલ પેકમાં દબાણ છે, સાથે જ ટેલિકોમ સ્ટોક્સ, આઈડિયા સેલ્યુલર ગઈકાલે પણ ખૂબ મોટો ઘટાડો જોઈ ચૂક્યું છે અને આજે પ્રી ઓપન સેશનમાં પણ દબાણ જોવા મળી રહ્યું છે. ભારત ફોર્જ સતત આખા મહિનામાં દબાણમાં રહ્યું છે. બીએચઈએલ આપણે અત્યારે ચર્ચા કરી, લ્યુપિનમાં આજે ખાસી દબાણ છે. અદાની, અંબુજા સિમેન્ટનું કાઉન્ટર પણ હાલે અત્યારે દબાણમાં જોવા મળી રહ્યું છે. પણ બેન્કિંગ સ્ટોક્સ અત્યારે રેલી કરતા જોવા મળી રહ્યા છે પ્રી ઓપન સેશનમાં. રૂપિયાની શરૂઆત પર એકવાર નજર કરીએ તો ગઈકાલે આપણે જોયું તો થોડું સ્ટેબિલિટી દર્શાવતું હતું, પણ આજના દિવસે હવે આપણે 25 પૈસાનો એક દબાણ જોઈ રહ્યા છે. 66 રૂપિયાને 29 પૈસાની આસપાસ અત્યારે ટ્રેડ કરતું ડોલર રૂપી 5%ની નબળાશ અહીંયા જોવા મળી રહી છે. એટલે આજે ખાસ કરીને આ રૂપિયા ઉપર આપણી ખાસ નજર રહેશે, કારણ કે જે રીતનો નિર્ણય ક્રેડિટ પોલિસીમાં લેવાય છે કે જે રીતની કહી શકાય કમેન્ટ્રી રઘુરામ રાજન આપશે એના ઉપર ખૂબ ખાસું મહત્વનું એક લેવલ અહીંયા બનતું જોવા મળી શકે અને રૂપિયો આજે હવે ખાસ કરીને વોલેટાઇલ ચોક્કસ રહી શકે છે. આજના દિવસે જે રીતે આપણે ચર્ચા કરી ક્રેડિટ પોલિસી છે તો બેન્કિંગ સ્ટોક્સ બઝિંગ છે, પણ એની સાથે આપણે બીજા કાઉન્ટર પર નજર કરીએ. નિફ્ટી બહાર આપણે નજર કરીએ તો જીએમઆર ઇન્ફ્રા, જેપી એસોસિએટ, ધામપુર શુગર, ટાટા ટેલી જેવા કાઉન્ટર, એમટેક ઓટો ઇનફેક્ટ આપણને અત્યારે એક કહી શકાય કે ખરીદારીના ટ્રેન્ડમાં બિડ્સ મળતા જોવા મળી રહ્યા છે. પણ મિડકેપ કાઉન્ટરમાં ખરીદારી કરતાં નેગેટિવ બિડ્સ મળનારા સ્ટોક વધારે છે. એમાં અલોક ઇન્ડસ્ટ્રીઝ, જીવીકે પાવર ઇન્ફ્રા, શ્રી રેણુકા શુગર, વિડીયોકોન ઇન્ડસ્ટ્રીઝ, મધરસન સુમી, આઈડીબીઆઈ બેંક જેવા કાઉન્ટર છે જ્યાં હાલે આપણને ભારે વોલ્યુમ સાથે નેગેટિવ બિડ્સ મળતા દેખાઈ રહ્યા છે. એટલે આ બધા કાઉન્ટર્સ પર આજે ખાસું ફોકસ રહેશે. હવે આપણે પ્રોપર જોઈ રહ્યા છે કે 7,766ના લેવલ નિફ્ટીમાં જોવા મળી રહ્યા છે. એક 5%ની નબળાશ જોવા મળી રહી છે. એટલે પ્રી ઓપન સેશન હવે આપણને સેટ થતું જોવા મળી રહ્યું છે અને સાથે સેન્સેક્સમાં પણ હજુ પણ 50 પોઈન્ટનો ઘટાડો નોંધાઈ રહ્યો છે. માર્કેટ બ્રેથ નેગેટિવ બનેલી છે. જે રીતે આપણે વિચાર્યું હતું એ રીતના જ અત્યારે ટ્રેડિંગ જોવા મળી રહી છે. એકદમ પેનિક સિચ્યુએશન નથી જે રીતે વિચાર્યું હતું, પણ શું આ જ લેવલ આપણને ઓપનિંગ સેશનમાં પણ જોવા મળશે કે નહીં એના ઉપર ખાસ આજના દિવસે ફોકસ રહેશે. આપણા સાથે આપણા નિષ્ણાતો એન્જલ બ્રોકિંગના મયુરેશ જોશી, એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજાણી અને લવકુશ ફિન્સમના કુશ ગોડાસરા જોડાયેલા છે. મયુરેશજી, જે રીતે આપણે ચર્ચા કરી કે 5%નો રેટ કટ ફેક્ટરિંગ છે, શું લાગે છે 7,700ના લેવલ આજે તૂટી શકે છે જો ફેક્ટરિંગ છે તો શું ફક્ત દારોમદાર શું રઘુરામ રાજન કહેશે એના પર જ રહેશે? So clearly, I think everything kehto to I think 25 bips if it comes through, I think Nishaji largely factor in થઈ ગયું છે માર્કેટમાં, but clearly I think commentary of the governance is going to be very, very important. And everything data points kehto to I think he has to counter a lot of these data points when he makes his speech. So Mara Hisabe, I think it might be a neutralish kind of a speech, dependence on a lot of data about domestic and what probably comes from overseas. So Mara Hisabe, I think markets might get a tad bit disappointed if the same comes through. But again, I think these are situations and circumstances that are more global in nature at this point of time.
ત્યારે જ આપણે જોઈ રહ્યા છે કે આખા મહિના દરમિયાન જે બેન્કિંગ સ્ટોક્સે આપણને થોડી નબળાશ દેખાડી છે, એમાં ખાસ કરીને સૌથી વધારે દબાણ આપણને પીએનબીમાં જોવા મળ્યું છે આખા મહિનામાં. સાથે જ થોડી ઘણી ખરીદારી થતી જોવા મળી હતી આઈસીઆઈસીઆઈ બેંકમાં, પણ તેમ છતાં જોવા જઈએ તો 3% આસપાસનો ઘટાડો એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક જેવા કાઉન્ટરમાં જોવા મળ્યો છે. વિનય, આજે બેન્કિંગ સ્ટોકમાં ક્યાં કોલ લેશો? છેલ્લા બજારમાં જ્યારે આપણે એક આઉટ પરફોર્મન્સ કે રેઝિલિયન્ટ મૂવ જોઈ હતી, એની ચોક્કસથી એની પાછળ રીઝન હતું બેંક નિફ્ટી એક એન્ટિસિપેશનમાં એક સારું એવું આઉટ પરફોર્મ કરી ચૂક્યું છે. જેમ કે આપણે જોયું છે કે એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક એન્ડ સ્ટોક લાઇક કોટક બેંક હેઝ given a good bounce. છેલ્લા દિવસોમાં આપણે જોયું છે કે સારા એવા નીચેના લેવલથી આપણે એક રિકવરી આવતા જોઈ છે, અને ઘણા બધા સ્ટોક લાઇક કેપિટલ ગુડ્સમાં એકદમ 52 વીક લોના લેવલ્સ જોઈ રહ્યા છીએ. તો એક આઉટ પરફોર્મન્સ બીકોઝ ઓફ ધી એન્ટિસિપેશન છે ચોક્કસથી. અને જો બજારમાં અહીંયાથી નીચે જવું હશે નિફ્ટીને, તો બેન્કિંગ સ્ટોક્સનો સારો નીચેની બાજુમાં જોઈશે જ. તો મને એવું લાગે છે કે બજાર ટકી નહીં શકે અને 7700ના લેવલની નીચે આજે આપણે ક્લોઝ થતા જોઈશું. તો બેંક નિફ્ટીના સ્ટોક્સ એટલે કે હેવી વેટેડ સ્ટોક્સ લાઇક એસબીઆઈ અને લાર્જ કેપ સ્ટોક ઇન પ્રાઇવેટ સેક્ટર આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ એક સારો ઘટાડો જોઈ શકીએ છીએ. તો મારા હિસાબે જો નિફ્ટીમાં માર્કેટમાં ઘટાડો આવશે તો મારા હિસાબે બેંકના સ્ટોકે અંડર પરફોર્મ કરવું જોઈએ, કારણ કે એમાં એક ઓલરેડી એન્ટિસિપેશનમાં રાઇઝ આવી ચૂક્યો છે. તો જે લોંગ પોઝિશન છેલ્લા દિવસોમાં એક હોપ પર બની છે, એમાં એક આપણે એક ડિસઅપોઇન્ટમેન્ટ જોઈશું જો બજાર નહીં ટકે તો. તો યસ, ઇફ 7700 બ્રેક્સ ઓન ધી ડાઉન ક્લોઝિંગ બેઝિસ, તો પછી આ બેંક જે આઉટ પરફોર્મન્સ આ બધા સ્ટોક્સમાં જોયું છે એ અંડર પરફોર્મન્સમાં કન્વર્ટ થઈ શકે છે. તો મારા હિસાબે આપણે જોવાનું રહ્યું કે બજાર ટકે છે કે નહીં આજે ક્લોઝિંગ ઉપર. 7700નું લેવલ ખૂબ જ મહત્વની સપાટી છે. ક્લોઝ નીચે આવશે તો બેંકના સ્ટોક્સ પણ ઘટશે, એમાં કોઈ નવાઈ મને નથી લાગતી. ખરી વાત છે, આજે બેંકના સ્ટોક્સ પણ ખાસા ફોકસમાં રહેશે અને ત્યાં એક ખાસી વોલેટિલિટી આપણને જોવા મળશે. ત્યારે જ આપણે જોયું છે કે ઘણા એવા નિર્ણયો આજે સાંજ સુધી આપણને લેવાવાના છે. એફઆઈપીબીની આજે બેઠક છે. શું લાગે છે મયુરેશ, કે જે રીતે આપણે જોઈ રહ્યા છે સ્પાર્ક, શિલ્પા મેડિકેસ, ટાઇડાકોલેબ, સિપ્લા અને એફડીઆઈ પ્રસ્તાવ પર આજે ઘણી ચર્ચાઓ થવાની છે. આમાંથી કોઈ સ્ટોક પસંદ છે આપને? So clearly, I think individually, Nishaji, I think the FDI proposals approved high. I think the markets probably are not factoring much considering the situation we are in. So I think एक sentimental impact આવી શકાય, પણ I think core fundamentals તમે જોશો તો ક્યાં ના ક્યાં I think out of all these pharma names, probably I think Cipla is the only stock that we have under coverage. And મારા હિસાબે I think near-term valuations are a little bit on the higher side. But again, I think it's a qualitative story and a structural story. If long-term investors really need to play out within the 3 to 5 year perspective. So I think I really wait for declines onto these counters. જેવી રીતે I think એક strong backward integration છે, જેવી રીતે I think એક front end બન્યું છે African marketsમાં. I think Cipla is probably there, and there is a huge addressable market size for CFC inhalers, not just for the European markets, but for markets in America as well. તો મારા હિસાબે I think the structural story remains. The only headwind remains is valuations. તો મારા હિસાબે I think still wait for declines on Cipla before we take a call. ત્યારે જ આપણે જોયું આખા મહિના દરમિયાન ખાસું વોલેટાઇલ સેશન રહ્યા છે, ઘણા ઉતાર ચઢાવ આપણે જોયા છે. એવામાં ખાસ કરીને હવે જે આજના દિવસે જે સ્ટોક્સ ફોકસમાં રહેશે, રેટ સેન્સિટિવ ફોકસ હશે, એમાં રોયલ્ટી સ્ટોક્સ અને ઓટો સ્ટોકનો સમાવેશ થાય છે. જે રીતે મયુરેશજી ફેસ્ટિવલ્સ પણ આવી રહ્યા છે સામે, એને જોતા જો તમે એક મંથલી ચાર્ટ પર નજર કરો તો મારુતિ સુઝુકી ને બજાજ ઓટો, આ બે ઓટો સ્ટોક્સે સારું એવું પરફોર્મન્સ આપ્યું છે. આગળ જતાં શું લાગે છે, 2 વ્હીલરમાં બજાજ ઓટો અને 4 વ્હીલરમાં મારુતિ સુઝુકીમાં ડિમાન્ડ વધુ જોવા મળશે? So clearly, Nishaji, I think two-wheelers में તમે જોશો તો I think Bajaj Auto and Hero MotoCorp probably are struggling a little bit in terms of how volumes are panning out. I think monsoons pan out થયા છે. I think the rural demand will just taper out a little bit. So I think Bajaj Auto management in the last quarter had mentioned for the entire year they are looking at around 4.5 million in terms of sales. I think Hero MotoCorp ને તમે I think inventory level જોશો dealer end ઉપર. So it is again come back to those 5-6 weeks kind of a time frame. So મારા હિસાબે I think the stickiness probably to two-wheeler might still continue. When it comes to the four-wheeler pack, Maruti has outperformed in a large way. So yeah, product mix has been extremely good. I think the localization levels I think that has improved drastically. Again, I think the merger with SPIC is going to impact the profitability in a big way. Cash on books and the kind of capex that they are doing, the kind of new launches that they are making, the response to those launches, I think it's extremely good. Yes, I think competition આવી રહી છે. For example, I think જેવી રીતે Quidni launch થઈ છે at a very, very competitive level. That might have some amount of jitters. જે wage hike મારુતિના માનેસર પ્લાન્ટ ઉપર થયા છે, I think that again is going to have some amount of ripple effect in terms of how the P&L might pan out
for the quarter to come and the quarters to come. However, I think the balance sheet is extremely strong. हमारे हिसाब से I think 36% earnings growth is not ruled out for Maruti. Market share is quite reasonable, and in fact they've gained market share. So clearly, I think cumulative rating is still what you've got on Maruti. But clearly, again, I think if you are looking from a long-term perspective, any decline onto stocks like Maruti, I think they become very good accumulative opportunities. અને રિયલ એસ્ટેટ સ્ટોકમાં આપણે નજર કરીએ મંથલી ચાર્ટ પર તો HDIL, DLF અને ખાસ કરીને ઓબેરોય રિયલ્ટી આ ત્રણ સ્ટોક ખાસા બઝિંગ રહ્યા છે. શું આમાંથી કોઈ સ્ટોક પસંદ છે મયુરેશજી? So realty, Nisha ji, some is one sector that I've always stayed away with. I think Ajipan, I think everything last time kehto to I think there is still stickiness in terms of three counts. Pehli vastu I think je inventory books upar che both on the residential and commercial side as a mix for a lot of these players are still at higher levels. Biji vastu I think residential inventory is again at a higher level. Triji vastu I think je nawa launches આવે છે I think ઘણા ઓછા launches આવે છે, and whatever launches are coming to in terms of numbers, I think pre-sale numbers have not been very attractive. Fourth, I think if you divide the country into three regions, as I mentioned earlier as well, the northern part of the country, Noida, Gurgaon, has already seen huge amount of oversupply, leveraging on a lot of companies there are already sitting at high levels. So interest payments, debt servicing is extremely high considering all these situations. South-based companies, I think, highly localized. So I think localized to markets like a Bangalore, Cochin, and again, I think lot of supply is probably coming through. When you're talking about the western markets, I think there are a few companies which are cash rich. Oberoi George, again I think Godrej Property is sitting on a huge land bank. But clearly I think I'll still wait for numbers to improve. A consistency awa જોઈએ numbers માં, then we can say that the tide has really turned. So at this point of time I think I'll be away from realty companies. Indirectly, જેવી રીતે હું પહેલા પણ કહેતો હતો, I think the best way to play this sector probably will be through housing finance companies. Jhan I think the cost of funds has come down through bond borrowings. Yields have got maintained, asset quality is relatively stable. So something like an LIC housing at 2 times price to book is extremely attractive at this point of time. ઓકે, ત્યારે જ આજના દિવસે આપણે જોઈ રહ્યા છે ભારે વોલ્યુમ સાથે જે આ મેટલ પેકમાં દબાણ વધતું દેખાયું છે. વિનય, આમાંથી કોઈ ટ્રેડિંગ બેટ બને છે ખરી કે અત્યારે હવે અહીંયાથી દૂર જ રહેવાની સલાહ? મારા હિસાબે નિશા ટ્રેડિંગ બેટ બને છે. મેટલ્સમાં આપણે એક વન ઓફ ધ કોલ ટાટા સ્ટીલ એઝ અ શોર્ટની સલાહ પણ આપી છે. ગેપ ડાઉન થશે ઓપનિંગ, નો ડાઉટ. આજે વોલેટાઇલ સેશન રહેવાનું છે, પણ ચોક્કસથી જે વર્લ્ડ માર્કેટ છે, ગ્લોબલ માર્કેટ, એશિયન માર્કેટની મંદીની અસર વધારે મેટલ સ્ટોક્સમાં આપણે જોઈ છે હિસ્ટોરિકલી. તો એને કન્સિડર કરતાં આજના દિવસમાં એક ચોક્કસથી દબાણ રહેવું જોઈએ. સિગ્નિફિકન્ટ માર્કેટમાં શોર્ટ કવરિંગ આવશે ત્યારબાદ જ આપણે એક જોઈશું કે મેટલમાં એક આવે રિકવરી આવે. બટ ત્યાં અત્યારે ટ્રેન્ડ ક્લિયર કટ નેગેટિવ છે ને ટ્રેન્ડની સાથે રહેવું જોઈએ. તો વેદાંતા, ટાટા સ્ટીલ, આ બધા સ્ટોક અત્યારે હિન્ડાલ્કો ઇવન 52 વીક લોની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે. તો એમાં એક બાયસ નેગેટિવ જ છે અને ટ્રેન્ડ પણ નેગેટિવ જ છે. ત્યારે જ કુશ, આપણે જોયું છે આઈડિયા સેલ્યુલર અને ભારતી એરટેલ આજના દિવસે પણ પ્રી ઓપન સેશનમાં ખાસું દબાણ બનેલું છે અને આખા મંથમાં આપણે મહિનાની વાત કરીએ તો ત્યાં પણ ખાસું દબાણ જોવા મળ્યું છે. શું કોલ લેશો ઘટાડે? મે બી નિશા, જો આઈડિયા સેલ્યુલરમાં 140 આસપાસ સારા એવો સપોર્ટ છે. જો આજે ફર્સ્ટ 30 મિનિટ સુધી જો 140નું લેવલ આસપાસ સપોર્ટ લે છે, ચોક્કસ એક 137ના સ્ટોપ લોસથી એક લોંગ કોલ બને છે. જ્યારે ભારતી એરટેલમાં મે બી હું થોડું વેઇટ કરીશ, કારણ કે મને લાગે છે કે હજુ પણ એક મિડલ ઓફ ધી રોડમાં છે ટેકનિકલી વાત કરીએ તો. કારણ કે વીકલી ચાર્ટ્સમાં જોઈએ તો એક નવો લો ગઈકાલે એને બનાવ્યો છે, જ્યારે આઈડિયા સેલ્યુલરે લાસ્ટ વીકના લો સસ્ટેન કર્યા છે. એટલે રાધર અત્યારે ભારતી એરટેલમાં આઈ વુડ વેઇટ ફોર 320 લેવલ્સ, ત્યારે એક મે બી એક વ્યૂ બનશે ચોક્કસ. પણ આઈડિયા સેલ્યુલરમાં એક જો 140 આસપાસ સપોર્ટ લેશે, ચોક્કસ એક લોંગ કોલ બને છે. ઓકે, ત્યારે જ આપણે જોઈ રહ્યા છે હવે 7725ના લેવલ અત્યારે પ્રી ઓપન સેશનમાં 70 પોઈન્ટના ઘટાડા સાથે નિફ્ટી અત્યારે આપણને દર્શાવી રહ્યો છે. એટલે ગણી શકાય કે આજે હજી પણ આનાથી નીચેના લેવલ્સ ઓપનિંગ સેશનમાં જોવા મળી શકે છે. સેન્સેક્સ આપણને 120 પોઈન્ટનો ઘટાડો દર્શાવી રહ્યું છે. મિડ કેપમાં 125 પોઈન્ટના ઘટાડા સાથેની ટ્રેડિંગ અત્યારે પ્રી ઓપન સેશનમાં જોવા મળી રહી છે, જ્યારે બેંક નિફ્ટી 250 પોઈન્ટની શરૂઆત આપે, 250 પોઈન્ટના ઘટાડા સાથેની શરૂઆત આપે એવા સંકેતો અત્યારે મળતા દેખાઈ રહ્યા છે. એટલે ખૂબ નજીક આપણે કહી શકાય કે એસજીએસ નિફ્ટીના લેવલ્સ આપણને અત્યારે નિફ્ટી દર્શાવી રહ્યું છે. એટલે કદાચ મોટો ઘટાડા સાથેની જે શરૂઆત આજના દિવસે આપણે જોઈ શકીએ છીએ. હાલે જે પ્રી ઓપન સેશનની શરૂઆત આપણે બેન્કિંગ સ્ટોકને પોઝિટિવ વ્યૂથી જોઈ હતી, અત્યારે સમગ્ર બેન્કિંગ સ્ટોક્સ દબાણમાં જોવા મળી રહ્યા છે. ICICI બેંક, SBI તમે જોશો બધે જ દબાણ છે. ઇન્ફોસિસ, રિલાયન્સ જેવા કાઉન્ટર સાથે જ L&T, DLF, ONGC જેવા કાઉન્ટર પણ હાલે ખાસા દબાણમાં જોવા મળી રહ્યા છે ભારે વોલ્યુમ સાથે.
ત્યારે જ મિડ કેપમાં એકવાર નજર કરીએ તો ભારે વોલ્યુમ સાથે જે દબાણ છે એમાં સુઝલોન એનર્જી, શ્રી રેણુકા શુગર, આઈડીબીઆઈ બેંક, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, મધરસન સુમી જેવા કાઉન્ટર આપણને જોવા મળી રહ્યા છે કે ખાસ અત્યારે દબાણ સાથે જોવા મળી રહ્યા છે પ્રી ઓપન સેશનમાં. એટલે માર્કેટ બ્રેથ પ્રી ઓપન સેશનમાં કમ્પ્લીટ નેગેટિવ છે અને જે રીતે આપણે વૈશ્વિક સ્તરે આજના દિવસે દબાણ જોયું છે એની મોટી અસર આપણે કહી શકીએ કે અત્યારે ભારતીય બજારમાં આજે જોવા મળી શકે છે. કોઈ પણ એવો સ્ટોક અત્યારે પ્રી ઓપન સેશનમાં નથી જેમાં ખરીદારી થઈ રહી હોય. ખાસ કરીને નિફ્ટી કાઉન્ટરમાં એક પણ એવા કાઉન્ટર આપણને અત્યારે જોવા નથી મળી રહ્યા જ્યાં ખરીદારીનો એક ટ્રેન્ડ બનતો દેખાઈ રહ્યો. એટલે કમ્પ્લીટ નેગેટિવ શરૂઆત આપણને આજે જોવા મળી શકે છે. આજના ટ્રેડિંગ સેશનની શરૂઆત 7,720ની આસપાસ આપણે શરૂઆત જોઈ રહ્યા છે. 78 પોઈન્ટના ઘટાડા સાથે હવે 80-85 પોઈન્ટનો ઘટાડો. સેન્સેક્સ 250 પોઈન્ટથી વધારાના ઘટાડા સાથેની શરૂઆત દેખાડી ચૂક્યું છે, જ્યારે બેંક નિફ્ટી પણ અત્યારે આપણે પોણા 300 પોઈન્ટના ઘટાડા સાથેની શરૂઆત જોઈ રહ્યા છે. 300 પોઈન્ટનો ઘટાડો બેંક નિફ્ટીમાં હવે જોવા મળી રહ્યો છે, જ્યારે મિડકેપ 136 પોઈન્ટના ઘટાડા સાથેની શરૂઆત દેખાડતું જોવા મળી રહ્યું છે. અત્યારે માર્કેટ બ્રેથ પ્રી ઓપન સેશનમાં કમ્પ્લીટ નેગેટિવ છે. ક્યાં ઘટાડો છે નજર કરી લઈએ તો ભારે વોલ્યુમ સાથે અત્યારે દબાણમાં મેટલ સ્ટોક જોવા મળી રહ્યા છે. વેદાંતા, હિન્દાલ્કો, ટાટા સ્ટીલ આ ત્રણેયમાં દબાણ છે. આઈસીઆઈસીઆઈ બેંક સાથે ટાટા મોટર્સ, એસબીઆઈ, ડીએલએફ, કોલ ઇન્ડિયા, એક્સિસ બેંક તમામ આ બધા સ્ટોક્સમાં એક મોટું દબાણ. નિફ્ટીમાં હાલે એક પણ સ્ટોક અત્યારે હવે ફક્ત એચસીએલ ટેકમાં એક પોઝિટિવ ટિક મળી છે. કેટલી સસ્ટેન થશે જોવું રહ્યું, પણ અત્યારે કોઈ પણ સ્ટોકમાં આપણને દેખાઈ નથી રહ્યો કે ખરીદારીના બિડ્સ મળતા દેખાયો. ઇનફેક્ટ અત્યારે સૌથી વધારે દબાણ તો મેટલ પેક જ દર્શાવી રહ્યા છે. સાથે જ કેન ઇન્ડિયા, કોલ ઇન્ડિયા, એનએમડીસી, અંબુજા સિમેન્ટ, અરોબિંદો ફાર્મા, આઈશર મોટર્સ જેવા કાઉન્ટર છે જ્યાં આપણને ખાસું દબાણ જોવા મળી રહ્યું છે. હજી શરૂઆત થઈ 1 મિનિટનો સમય થયો છે તો વોલ્યુમ આપણે જોવા જઈએ તો ટાટા મોટર્સમાં વધતું દેખાઈ રહ્યું છે. એસીસીમાં આપણને ખાસું વોલ્યુમ વધતું દેખાઈ રહ્યું છે ઝડપી. સાથે જ એલએનટી, બોશ, ટેક મહિન્દ્રા, ડોક્ટર રેડ્ડીઝ લેબ, ઇનફેક્ટ ઇન્ફોસિસ અને મારુતિ સુઝુકી પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જેવા 1-2 મિનિટનો સેશન થયો છે એમાં ભારે વોલ્યુમ સાથે અહીંયા વેચવાલી થતી જોવા મળી રહી છે. એટલે આ બધા કાઉન્ટર્સ ખાસ્સા દબાણમાં અત્યારે જોવા મળી રહ્યા છે. મંથલી ચાર્ટ પર નજર કરીએ જે રીતે આપણે જોઈ રહ્યા છે, ફક્ત 1-2 દિવસનો સમય બાકી છે તો ભારત ફોર્જ, ટાટા મોટર્સ, કોલ ઇન્ડિયા, એબીબી, બોશ જેવા કાઉન્ટર બિગેસ્ટ લૂઝર સાબિત થયા છે આખા મહિનાના અને અત્યારે પણ આપણને એક વીક શરૂઆત જ દેખાડી રહ્યા છે. સાથે જ એકવાર મિડકેપ કાઉન્ટર પર નજર કરી લે તો ભારે વોલ્યુમ સાથે અશોક લેલેન્ડ, આઈડીબીઆઈ બેંક, સુઝલોન એનર્જી, જેપી એસોસિએટ, શ્રી રેણુકા શુગર, એચડીઆઈએલ, મધરસન સુમી જેવા કાઉન્ટર આપણને દબાણ સાથેની શરૂઆત અત્યારે દેખાડી રહ્યા છે. પણ નીચલા મથાળે લેન્કો ઇન્ફ્રા, ચેન્નઈ પેટ્રો જેવા કાઉન્ટર છે જ્યાં એક મામૂલી ખરીદારી જોવા મળી રહી છે. કેટલી સસ્ટેન થઈ શકશે? એલ્ફામાં પણ આપણે જોઈ રહ્યા છે એક ખરીદારીના બિડ્સ દેખાડી રહ્યું છે, પણ બહુ ઓછા સ્ટોક્સમાં અત્યારે ખરીદારી થતી જોવા મળી રહી છે. હવે બેંક નિફ્ટી 300 પોઈન્ટનો ઘટાડો દર્શાવી રહ્યો છે, જ્યારે નિફ્ટીએ હજુ પણ 7,700નું લેવલ જાળવી રાખ્યું છે. તમે જોશો તો હવે ફક્ત 80 પોઈન્ટનો ઘટાડો અહીંયા જોવા મળી રહ્યો છે. અને આપણે જો એક ખાસ કરીને મિડકેપ કાઉન્ટર પર નજર કરીએ એવરેજ વોલ્યુમના હિસાબે રેણુકા શુગરમાં સૌથી મોટો ઘટાડો છે, પણ એની સામે ધામપુર શુગર આપણે જોઈ શકીએ છીએ કે સારા એવા વોલ્યુમ સાથે ખરીદારીના ટ્રેન્ડમાં જોવા મળી રહ્યું છે. ત્યાં ખરીદારી થઈ રહી છે. પ્રી કોલમાં ખરીદારી છે. એવરેસ્ટ, એમસીએક્સ, લેન્કો ઇન્ફ્રા, એલ્ડર ફાર્મા જેવા કાઉન્ટરમાં અત્યારે ખરીદારી છે. બાકી સર્વત્ર અત્યારે વેચવાલી જ આપણને જોવા મળી રહી છે. માર્કેટ બ્રેથ તમે જોઈ શકો છો ફક્ત એક સ્ટોક વધી રહ્યો છે, એની સામે 8 થી 9 સ્ટોક ઘટતા નજરે ચડી રહ્યા છે. એટલે આપણે જે વૈશ્વિક બજારોની અસરની વાત કરી રહ્યા હતા એ આપણને અત્યારે જોવા મળી રહી છે અને ખાસું દબાણ અત્યારે બધા જ કાઉન્ટર્સ પર બનતું દેખાઈ રહ્યું છે. તો આજના દિવસે હવે શું લાગે છે આના પછી શું 7,700નું લેવલ જળવાઈ શકશે ખરું? નિશા, મને લાગે છે 7,700નું લેવલ મે બી 7670 ટુ બી પ્રિસાઇઝ એક સારો એવો સપોર્ટ છે. એટલે ક્યાંક ને ક્યાંક 7670 થી 7700નો સપોર્ટ જળવાઈ રહેશે, કારણ કે ફૂટ સાઇડ પણ મેં જેમ સવારે કીધું 7700 અને બેંક નિફ્ટીમાં પણ જો ક્લોઝિંગ બેઝિસ ઉપર 17,000 મને લાગે છે ક્યાંક ને ક્યાંક સપોર્ટ જાળવી શકશે. જો આપણે પહેલી અડધી કલાક જો 7700નો સપોર્ટ લઈએ છે તો મને લાગે છે ક્યાંક મે બી એકવાર શોર્ટ કવરિંગ આપણે ઇન્ટ્રાડેમાં ચોક્કસ જોશું. અને આઈ વુડ રેકમેન્ડ ટુ બી લોંગ ફોર ઇન્ટ્રાડે કે બીટીએસટી માટે પ્રાઇવેટ સેક્ટર બેંક, સ્પેશિયલી એચડીએફસી અને એક્સિસ બેંક. ઓકે, તો આ બધા કાઉન્ટર્સ પર ખાસું ધ્યાન રાખવા જેવી છે. પણ અત્યારે તમે જો એફએનઓ કાઉન્ટરમાં તો આઈડીબીઆઈ બેંક, ટાટા મોટર્સ, એસબીઆઈ, ડીએલએફ જેવા કાઉન્ટર છે જ્યાં ભારે વોલ્યુમ સાથે કારોબાર થઈ રહ્યો છે, દબાણ જોવા મળી રહ્યું છે. આમાંથી કોઈ કોલ? કુશ?
મે બી આઈડીબીઆઈમાં મને લાગે છે કે આઈડીબીઆઈમાં હું ચોક્કસ એક લોંગની સલાહ આપીશ, કારણ કે તમે જોશો તો એક પોઝિટિવ ઓપન થયો ત્યારબાદ ઓપન લેવલથી સારા એવા પોઝિટિવ મોમેન્ટમ બતાવે છે. એટલે ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે આઈડીબીઆઈમાં ચોક્કસ એક લોંગ રહેવું જોઈએ વિથ ધ સ્ટોપ લોસ ઓફ 7760. ઉપરની સાઈડ મને લાગે છે કે 80-20 અથવા 81ના ટાર્ગેટ્સ આપણે આવનારા દિવસોમાં જોઈ શકીએ છીએ. ઓકે, ત્યારે જ હવે આપણે જોઈ રહ્યા છે 7712ની આસપાસ તો નિફ્ટી અત્યારે સેટલ થતું જોવા મળી રહ્યું છે. પણ હવે ઘણા એવા સ્ટોક છે જ્યાં નીચલા મથાળેથી ખરીદારી આવી છે. તમે જોશો તો વેદાંતામાં ચાર્ટ પર નજર કરો, લગભગ 4% આસપાસનો ઘટાડો, પણ નીચેથી હવે આપણે જોઈ શકીએ છીએ 1.5% રિકવરી પણ એમાં જોવા મળી રહી છે. ઇન્ફોસિસ પર નજર કરીએ તો રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં સરકતું નજરે ચડી રહ્યું છે. ઓલમોસ્ટ 1% આસપાસની રિકવરી આપણે ઇન્ફોસિસ પર આવતા જોઈ રહ્યા છે. એમએનએમનું કાઉન્ટર છે જ્યાં આપણે નીચલા મથાળેથી લગભગ 0.5% આસપાસની રિકવરી અહીંયા જોઈ રહ્યા છે. અરોબિંદો ફાર્મા બીજું કાઉન્ટર છે જ્યાં 5%ની રિકવરી આપણને જોવા મળી રહી છે. મયુરેશજી, ખાસ કરીને ઇન્ફોસિસ પર વાત કરીશ, કારણ કે જ્યાં બધે જ આપણને એક વેચવાલી હતી ત્યારે ઇન્ફોસિસ એક એવો સ્ટોક હતો જ્યાં થોડી ઘણી ખરીદારી થતી જોવા મળી રહી છે. શું કોલ બને છે? Clearly, Nisha, I think Infosys one counter જે ગમે છે even from a long term perspective. તો મારા હિસાબે I think જેવી રીતે I think numbers આવેલા and the management is clearly focused on creating a lot of growth. તો જેવી રીતે client mining activities થાય છે, જેવી રીતે I think utilization levels are improving across levels for Infosys. I think that is clearly indicating that the management is focused on growth. તો જે EBIT margins ને અમે વાત કરતા હતા of around 26-27%, that band might just persist for Infosys for the next few quarters. બીજી વસ્તુ I think $5 billion ની cash ઉપર પૈસા છે. So I think if they put that into use for an organic kind of a growth, that is going to be extremely value accretive for Infosys. I think the company's vision is to make $20 billion in terms of top line. Utilization levels, हमारे हिसाब से I think there is still scope of around 300 bps of improvement, which will create as a huge tailwind for the company, and a falling rupee will have benefits in terms of how margins will pan out, at least for Q2, Q3. તો મારા હિસાબે I think valuations are looking attractive. I think જેવી રીતે client mining છે, જેવી રીતે order wins મળ્યા છે close to $650-680 million in the quarter that has gone by. I think that is reflecting that Infosys is on the right path. And મારા હિસાબે I think it becomes a very, very good bet from a long-term perspective. So I think if you stagger your investments as for your other stocks as well over the next 2 to 3 months, I think the right way of doing that will be to enter at dips onto the stock. But I think we remain extremely positive onto the stock from a long-term perspective. ત્યારે જ આપણે જોઈ રહ્યા છીએ આજના દિવસે ભારે વોલ્યુમ સાથે તમે જોશો તો લ્યુપિન, ડોક્ટર રેડ્ડીઝ લેબ, અરોબિંદો ફાર્મા, આ બધા કાઉન્ટરમાં ખાસું દબાણ છે. જે રીતે ખાસ કરીને મયુરેશજી આપણે જોયું છે કે યુએસ માર્કેટમાં બાયોટેક સ્ટોક, જે ફાર્માસ્યુટિકલ સ્ટોક્સ છે, એમાં ખાસું દબાણ છે. લગભગ શુક્રવારે અને ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું હતું, એની સીધી અસર અહીંયા પણ જોવા મળી રહી છે. તો શું આનાથી ગભરાવવું જોઈએ? શું કોઈ સ્ટોક આના કારણે જો નીચે આવે છે તો ક્યાં ખરીદવાની સલાહ? So clearly, I think, Nisha, I think the stocks ની આપણે વાત કરીએ છીએ, I think we are probably catering to the generic market in the US, and the generic market the opportunities are quite huge. તો તમે જોવો છો કે I think there is huge amount of pipeline that is yet to be created. $70 billion તમે વાત કરશો તો ઓફ પેટન્ટ થશે drugs. Clearly, I think જેવી રીતે હું સિપ્લાની પણ વાત કરતો હતો, I think the CFC inhaler market is pretty huge. તમે ઓપ્થેલ્મિક માર્કેટની વાત કરતો છો in the UK. That itself has an addressable market of almost $500 million. So my hisabe, I think you're talking about a huge addressable market size. Yes, I think pertinent issues થાય છે. I think they do crop up, FDA issues crop up થાય છે. But clearly, I think something that we are taking from a bottom-up approach even at this point of time is Aurobindo Pharma. I think a strong ANDA pipeline, 201 drug approved થયા છે, 379 drugs in pipeline. So I think there is huge opportunity there, 18 to 20 injectables yet to come. And clearly, even on the other pharma companies, I think they are very, very qualitative companies. I mean, Dr. Reddy's ની વાત કરશો, for example. મારા હિસાબે, I think the Nexium approval which has come through, I think there is a huge opportunity of around $40 to $50 million that can come through. High margin product છે. Again, I think if you're looking at their pipeline, 73 odd applications, which includes 47 para 4, 16 FTFs, which hold Dr. Reddy's in good stead. So, हमारे हिसाब I think stock specific reso, if you take into account valuations, Aurobindo is something that we are liking, where we believe that the stock has decent upside left. Dr. Reddy's on declines is something that we'll still continue to prefer. हमारे हिसाब I think with the new drugs to come in and in Nexium, I think the upsides some less so. That will definitely have an upgrade onto the EPS, which is around 190 rupees from an FY17 perspective. ત્યારે જ આપણે મયુરેશજી જોયું કે હાલે જે રીતે અમેરિકા યાત્રાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગયા છે, તો એમાં ખાસ કરીને છેલ્લે આવતી વખતે પણ એમણે જે મોટું એક
કહી શકાય કે ફોકસ કે ભારણ કહીએ તો આપ્યું છે રિન્યુએબલ એનર્જી ઉપર. શું એના થકી કોઈ સ્ટોક્સ પર તમે અત્યારે ફોકસ રાખી રહ્યા છો? Oh yes, I think government તમે ફોકસ જોશો તો આઈ થિંક ઇટ ઇઝ મોર ટુવર્ડ્સ ડેવલપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તમે જોશો તો આઈ થિંક જ્યાં જ્યાં આઈ થિંક development is required, where capex is locked, power sector હોય, road sector હોય, I think they're trying to make a conscious effort to unlock investments there. So specifically I think renewable energy ની count focus કરશો તમે so I think the counter that you're probably liking is an Inox Wind. તમે જોશો તો I think the company has done a decent amount of capex. Order book is quite decent at 1250 megawatts. Under acquisition જે sites છે that is also pretty decent. Royalty will be going off its books from FY16. તો મારા હિસાબે આઈ થિંક ટોપ લાઇન ગ્રોથ ઓફ 48% ઇઝ નોટ રૂલ્ડ આઉટ. જે EBITDA માર્જિન તમે વાત કરે છે we are taking a very conservative approach at 17.5-18%. I think if all things go well over the next few quarters, I think they might even exceed these margin, which might have a compounding effect bottom line upper company. And again, valuations looking extremely attractive. So I think in this space, we are probably liking Inox Wind at this point of time. ઓકે, ત્યારે જ આપણે જોઈ રહ્યા છીએ કે હવે થોડુંક 80 પોઈન્ટના ઘટાડા સાથે 7715ની આસપાસ કહી શકાય કે સ્થિર થઈ ગયું છે. નિફ્ટી કંઈ ખાસ એવી હલચલ અહીંયા જોવા નથી મળી રહી. પણ સેન્સેક્સ પર નજર કરીએ તો 250 પોઈન્ટથી વધારાનો ઘટાડો અહીંયા નોંધાઈ રહ્યો છે. બેંક નિફ્ટી વધુ ઘટતું દેખાઈ રહ્યો છે. 350 પોઈન્ટનો ઘટાડો બેંક નિફ્ટીમાં આવતો દેખાઈ રહ્યો છે અને 125 પોઈન્ટનો ઘટાડો અત્યારે આપણને મિડ કેપમાં જોવા મળી રહ્યો છે. પણ તમે જો માર્કેટ બ્રેથ પર હવે નજર કરો તો એક સ્ટોક વધી રહ્યો છે, એની સામે 6 સ્ટોક ઘટતા નજરે ચડી રહ્યા છે. એટલે સ્ટોક સ્પેસિફિક આપણે કહી શકીએ કે રિકવરી થોડી નીચલા મથાળેથી આવતી જોવા મળી રહી છે. પણ જે રીતે આપણે આજના દિવસે ખાસ કરીને જોઈ રહ્યા છે કે બધા જ મેટલ સ્ટોક અને ત્યાં દબાણ જોવા મળી રહ્યું છે, એવામાં જે રીતે આપણે અત્યારે જોયું કે ઇન્ફોસિસ, માઇન્ડટ્રી, HCL ટેક જેવા કાઉન્ટર એફએનઓમાં ખાસા બઝિંગ દેખાઈ રહ્યા છે, લોંગ્સ બનતા દેખાઈ રહ્યા છે. કુશ, કોઈ વ્યૂ? મે બી માઇન્ડટ્રી અને એક વિપ્રોનું કાઉન્ટર છે, જેમાં બંનેમાં હું મે બી આ લેવલથી લોંગની સલાહ આપીશ, કારણ કે વિપ્રોએ વીકલી ચાર્ટ્સ પર સારા એવું બ્રેકઆઉટ આપ્યું છે અને જ્યારે માઇન્ડટ્રીમાં તમે ઓવરઓલ મીડિયમ ટર્મ આઉટલુક જોશો તો એક સારો એવો પોઝિટિવ છે. મને લાગે છે ક્યાંક ને ક્યાંક મિડ કેપ સેક્ટરમાંથી માઇન્ડટ્રી આઉટ પરફોર્મ કરી શકે છે આઈટીમાં. એટલે આઈ વુડ રેકમેન્ડ કે જો કોઈ પણ લોંગ પોઝિશન બનાવેલી હોય તો ચોક્કસ માઇન્ડટ્રીમાં હોલ્ડ કરે. મે બી લોંગ નવા ઇનિશિયેટ માટે રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નથી માઇન્ડટ્રીમાં, બટ ચોક્કસ વિપ્રોમાં આ લેવલ્સથી રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે. 580નો સપોર્ટ છે, જ્યારે ઉપરની સાઈડ 617 થી 620ના લેવલ્સ આપણે આવનારા 1 થી 2 વીકમાં જોઈ શકીએ છીએ. ઓકે, ત્યારે સમય તો રજા લેવાનો. કુશ, કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોક્સ અને ડેરિવેટિવ સ્ટ્રેટેજી આજે આપણે ડિસ્કસ કરી તેમાં મારી કોઈ પણ પર્સનલ પોઝિશન નથી, પણ મારા ક્લાયન્ટ્સ અને મારા ફેમિલી મેમ્બર્સના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. અને આપનો ખૂબ ખૂબ આભાર કે આ શોમાં મને બોલાવ્યા બદલ. મયુરેશજી, આપ તરફથી? નિશાજી, આઈ થિંક જે પણ સ્ટોક્સની આપણે ચર્ચા કરી મારી પોતાની હોલ્ડિંગ નથી, બટ ઇટ ઇઝ પોસિબલ દેટ ક્લાયન્ટ્સ મે હેવ હોલ્ડિંગ ઇન ધ સ્ટોક્સ એન્ડ વી મે હેવ ડિસ્કસ્ડ ઓલ ધીસ સ્ટોક્સ વિથ આર ક્લાયન્ટ્સ. ત્યારે જ આ બંનેનો આભાર સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા. ત્યારે જ હવે નજર કરીએ ટોપ ટ્રેડ્સની અપડેટ પર. ત્યારે જ આ સપ્તાહ આપણી સાથે જોડાયેલા છે કન્સેપ્ટ સિક્યોરિટીઝના જસ્મીન અકબરી, શેરખાના જય ઠક્કર અને ચોઇસ બ્રોકિંગના કુનાલ પરમાર. લીડર બોર્ડ પર એકવાર નજર કરી લઈએ તો આજના દિવસે લીડ કરતા દેખાઈ રહ્યા છે કુનાલ પરમાર. તેઓ ફર્સ્ટ ટાઈમ આ ટોપ ટ્રેડ્સમાં સામેલ થઈ રહ્યા છે. 1020 રૂપિયાનો નફો થઈ રહ્યો છે, જ્યારે જસ્મીનને 680 રૂપિયાનો નફો, જ્યારે જયને 4460 રૂપિયાનું નુકસાન થતું જોવા મળી રહ્યું છે. ટીમ પર એકવાર નજર કરી લે. કન્સેપ્ટ સિક્યોરિટીઝના જસ્મીન અકબરીની ટીમમાં IDBI બેંકમાં 2.5% રિટર્ન બાદ તેઓ એક્ઝિટ લીધી છે. હાલ એમની ટીમમાં કોઈ પણ સ્ટોકનો સમાવેશ નથી થઈ રહ્યો. ચોઇસ બ્રોકિંગના કુનાલ પરમારની ટીમ પર નજર કરી લે તો એમની ટીમમાં ટેક મહિન્દ્રા, NBCC અને સન ફાર્માનો સમાવેશ છે. સન ફાર્મામાં શોર્ટ કોલ છે, જ્યારે NBCC અને ટેક મહિન્દ્રામાં બાય કોલ છે. પણ હાલે ફક્ત સન ફાર્મામાં એમને થોડો નફો થતો દેખાઈ રહ્યો છે. શેરખાના જય ઠક્કરની ટીમ પર નજર કરી લે તો એમની ટીમમાં જે સ્ટોકનો સમાવેશ છે એમાં GBF ઇન્ડસ્ટ્રીઝ, TCS અને રિલાયન્સ ઇન્ફ્રા ત્રણે પર બાય કોલ છે, પણ ત્રણેયમાં હાલે ખાસું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. ત્યારે હવે લઈએ નાનકડો વિરામ અને ત્યારબાદ આપણી સાથે જોડાશે વિન્સોલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના ડાયરેક્ટર અમીશ મુનશી.